મિત્રો, દિન પ્રતિદિન સોલાર રૂફટોપની ડિમાન્ડ વધતી જાય છે. બધા લોકોને સોલાર રૂફટોપ નખાવવા છે, પણ કોની પાસે નખાવવા પ્રોપર માર્ગદર્શન નથી મળતું. તો ચાલો આજે આપણે જુનાગઢના ખલીલપુર રોડ ઉપર આવેલા એમ્પિરિયલ સોલારમાં જઈએ. ઘનશ્યામભાઈ ચોવટિયા જે 2015 થી સોલાર ફિલ્ડમાં છે અને 2020 થી એમ્પિરિયલ સોલાર સ્ટાર્ટ કરાવેલું છે. તો ચાલો એમને મળીએ. કસ્ટમરને કેમ ખબર પડે કે આ પેનલ છે એ ગ્રેડ છે, બી ગ્રેડ છે કે સી ગ્રેડ છે? ધ્રુવિતભાઈ, કસ્ટમરને એકચ્યુઅલી કસ્ટમર શું ઈપીસીને પણ ઘણી વખત જોતા નહીં ખબર પડે. બહુ બારીકાઈને બહુ મામૂલી પ્રોબ્લેમ્સ હોય છે જે જોવામાં નથી ખબર પડતી. પણ તમે કોઈ પેનલ છે એ ગ્રેડ છે, બી ગ્રેડ છે કે સી ગ્રેડ છે, એ પેનલ મેન્યુફેક્ચરરની વેબસાઇટ ઉપર જઈ અને સિરિયલ નંબર નાખીને તમે જ્યારે એનું વોરંટી સર્ટિફિકેટ ક્લેમ કરો છો ત્યારે પણ ખબર પડે છે. બીજી બેસ્ટ રીત છે કે અત્યારે રેસિડેન્શિયલ, કોમર્શિયલ બધામાં ડીસીઆર કમ્પલસરી થઈ ગયું છે. તમારો સિરિયલ નંબર તમે ગવર્મેન્ટની ડીસીઆર પોર્ટલ, જે ઓથોરાઇઝ ડીસીઆર પોર્ટલ છે, એ પોર્ટલ ઓપન કરી અને સિરિયલ નંબર પેનલનો એમાં નાખશો એટલે તમને આખી હિસ્ટ્રી આવી જશે કે એ પેનલના સેલ ક્યાંથી બન્યા છે, સેલમાંથી પેનલ કોણે બનાવી છે, ક્યારે કોને વેચાણી છે, આખો તમારા સુધી પહોંચી ત્યાં સુધીનો ટ્રેક રેકોર્ડ. અને એમાં એ પણ ખબર પડી જશે કે એ સેલ છે એ કઈ કંપનીના મેન્યુફેક્ચરિંગ સેલ છે, પ્લસ એ પેનલ છે સી ગ્રેડ છે, બી ગ્રેડ છે કે એ ગ્રેડ છે અકોર્ડિંગ ટુ ધ પર્ટિક્યુલર મેન્યુફેક્ચર.